તો રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો જે મામલો સામે આવ્યો હતો, જેને લઈને હોબાળો થયો હતો, તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો જે મામલો સામે આવ્યો, ત્યારે ગઠિયા આયોજકોએ પૂર્વ સાંસદને પણ ચૂનો લગાવ્યો। પૂર્વ સાંસદ રમેશ ધડુકને પણ નથી છોડ્યા ચંદ્રેશ છત્રોલાએ। દીકરીઓને કર્યાવર દેવાના બહાને ધડુકને ચૂનો લગાવ્યો। ત્યારે પૂર્વ સાંસદ પાસેથી 28 મિક્સર લઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે। તો આયોજકોએ આ પહેલા પણ પૂર્વ સાંસદ પાસેથી વસ્તુઓ લીધી હતી તેવી પણ માહિતી સામે આવી છે। તો કર્યાવરના નામે અગાઉ પણ વસ્તુ લઈ ગયા હોવાનું સાંસદે જણાવ્યું છે। ગઈકાલે રાજકોટમાં જે સમૂહ લગ્નવાળી જે ઘટના બની છે એ ખૂબ દુઃખદ વાત છે। અને 27 જેટલી દીકરીઓના લગ્ન હોય અને આયોજકો બધી વસ્તુ લઈને જે ભાગી ગયા એ બહુ દુઃખની વાત છે। અને મારી પાસે પણ આવેલા અને આની પહેલાં પણ આવેલા, આની પહેલાં પણ મેં એને વસ્તુઓ આપી હતી અને આ વખતે પણ મારી પાસે આવ્યા અને મેં એમને 28 નંગ મિક્સર પણ આપેલા। અને હર સાલ મારી પાસે તો બધા સૌરાષ્ટ્રમાંથી બધા લોકો આવતા હોય અને આવું દીકરીઓને પરણાવવાનું જ્યારે કામ આવતું હોય તો આપણે આપણાથી જે યોગ શક્તિ પ્રમાણે આપણે એને આપતા હોય યોગદાન। પણ આવું જે કૃત્ય કર્યું છે એ દુઃખની છે। અને આવા લોકો ઉપર જ્યારે સમૂહ લગ્ન કરતા હોય તેવા લોકો ઉપર પરમિશન લઈ અને સમૂહ લગ્ન કરે આયોજકો કોણ છે એનો ખ્યાલ રાખવો જોઈએ। એટલે ફરીવાર આવી કોઈ ઘટના ન બને અને કોઈ પણ દીકરીઓના લગ્ન હોય અને છેલ્લી ઘડીએ આવો બનાવ બને તો એ ખૂબ દુઃખની વાત છે।